તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જે દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનો પંખાનો પવન આવે છે। ગરમી તો ધોમ છે, ભાદરવો છે એટલે તાપ તો પડે ને ગરમી પણ એટલી બધી છે। તો આપણે બહારનો પવન બહુ ઝાઝો નથી અત્યારે, તો આપણે પંખાનો પવન જો ખાઈ રહ્યા છે ને બહારનું વેધર કેવા સરસ નીકળ્યા છે। બહારનું વાતાવરણ આકાશ એકદમ ચોખ્ખું છે, હવે વરસાદ ગયો એ પાકું તો એવું છે ને। હાલો તો મમ્મી ગયા છે વાડે શાકભાજી ઉતારવાના એવું ને આપણે જો પોતાની ડોલ લઈ લીધી છે તો હાલો પોતા કરી લઈએ। તેલ મૂક્યું છે ગેસે, વેફરને તળી નાખી, આ ભૂંગળા તળશું, આ વેફર તળશું, છીણ તળશું ને બધું આપણે તળી નાખી એટલે આખો દી ખાવા થાય ને। આમાં જો આપણે હામો પલાળ્યો છે, પછી હામો બનાવશું। જો આપણે સરસ મજાની ચેવડાની વેફર ને એ બટેકાની વેફર ને ભૂંગળાને ફરાળી ભૂંગળાને એવું બધું આપણે તળી લીધું છે ને લઈ લીધા છે ડબ્બા। 2 ડબ્બામાં ભરી દઈ। આમાં જો આપણે મરચું નાખ્યું છે ને મીઠું નાખ્યું છે। આપણે જો દૂધી લઈ લીધી છે, દૂધીનો હલવો બનાવો ને મમ્મી। બીજો આરામ કરી રહ્યા છે, ઘડિયાળમાં વાગ્યા છે 10:30। આપણે વેફર ને એવું તો તળી નાખ્યું છે, તમારે નાસ્તો કરવો હોય તો કરી લ્યો। સરસ છે કૂણી, ઘરની દૂધી છે। દૂધીનું શાક તો આપણે ઓછું ભાવે, ગીસોડાનું ખાઈએ એટલે તો હલવો બનાવી નાખીએ આજે આપણે થઈ રહ્યા છે તે। તો જો આપણે ઘી નાખીને દૂધીને થોડીક વાર આપણે શેકશું, પછી નાખશું આપણે દૂધ લઈ લીધું છે ને એમાં છે કિશમિશ, એમાં છે કાજુ બદામ। તો હાલો થોડુંક આપણે નાખી દઈએ દૂધ, આપણે એમાં દૂધ નાખી દીધું છે। આને કંઈ હલાવવાની કંઈ જરૂર નહીં, આપણે એને ઢાંકી દઈશું ને ગેસ કરી નાખશું ધીમો। ત્યાં આપણે આ કાજુ બદામની આપણે સુધારી લઈ। તો જો આપણે દૂધ થોડું ઘણું શોષાઈ ગયું છે, તો હવે થોડીક નાખી દઈશું ખાંડ સ્વાદ અનુસાર। તો જો આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે, બધું દૂધ બળી ગયું છે। હવે આપણે નાખી દઈશું કાજુ બદામ, સામાની ખીચડી, મગફળીના દાણા મસાલાવાળા, એમાં છે વેફર, એમાં છે ચેવડો, હલવો લીધો નહીં, આપી દો શાક સાથે સ્વીટ હલવો। ચમચી આપું, આલ્યો ચમચી જોતી હોય તો આમાં। તો હાલો જો જમવા બેસી ગયા છે ફરાર કરવા, હાલો આપણે પણ ફરાર કરી લઈ। તો જો સાંજ પડી ગઈ છે ને સાંજના વાગ્યા છે 7:05 વાર છે ને આજે તો આપણે જો સાંજે ફરારમાં આપણે બપોરનું ફરાર પડ્યું છે બધું થોડું થોડું, તો સાબુદાણાની ખીચડી બનાવવાની છે યાર, થોડું ગરમ કીધું બનાવી નાખી। તો જો આપણે 5 વાગે સાબુદાણા પલાળ્યા હતા,
સરસ મજાના જો તો પલળી ગયા હે સર, છૂટા છૂટા. 7 વાગ્યા છે. અત્યારે આપણે આમાંથી પાણી થોડુંક હતું એ કાઢીને નિતારી લીધું છે. તો સરસ મજાના છૂટા છૂટા છે અને સરસ પલળી પણ ગયા. 1.5 કલાકમાં પલળી જ જાય સાબુદાણા. વધારે પછી જાજી વાર પલાળો ને તો આ સાબુદાણા છે ને ભૂકો થઈ જાય, લોંદો થઈ જાય એવા થાય. તો આપણે જો થોડાક દાણા લઈ લીધા છે. આમાં ગળીને આપણે પાણી કાઢ્યું હતું. ને આપણે જો ટમેટા, મરચાં ને બટેકા લઈ લઈશું. લાઈટ કરી બંધ. ને આપણે જો ફળિયામાં બેઠા બેઠા સુધાર નાખશું. ને મમ્મી તો ઘરે છે નહીં, મમ્મી ગયા છે બહાર. તો મમ્મી આવે ત્યાં આપણે આ થોડુંક સુધાર નાખીને બનાવી નાખી. તો હાલો સુધારી નાખી. આપણે સામાની ખીચડીનો મસાલા સુધારી લીધા છે. ટમેટા સુધાર્યા છે ને એમાં મરચાં સુધાર્યા છે ને એમાં છે બટેકા અને આટલી થોડી કોથમરી આપણી ઘરની છે. એ છે દાણા, એ છે સાબુદાણા. ને મમ્મી કરી રહ્યા છે ભગવાનના દીવા. થોડુંક અંધારું જેવું લાગે નહીં? અંધારું થઈ ગયું ને? તો હાલો આપણે સાબુદાણાની ખીચડી બનાવી નાખી. આ બધો ફરાળ છે, થોડુંક આમ આખું પાછું કરી નાખી. અહીંયા મૂકી દે. આમાં શું છે? ઓ એ છે દાણા. આમાં શું છે? એમાં છે તેલ. એમ ને ફરાળ આપણે કર્યું હતું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આજે આપણે પૂરી રેસીપી બતાવશું સાબુદાણાની ખીચડીની. ને સરસ મજાના ભગવાનના દીવા મમ્મીએ કરી દીધા છે. ને હવે મમ્મી આરતી જો ચાલુ થઈ અત્યારે. તો હાલો સાબુદાણાની ખીચડીનો વઘાર મંડી કરવા. આમાં લઈ લઈશું જીરું, રાઈ, અહીંયા છે મેથી, કડવી મેથી શરીર માટે સારી, તંદુરસ્ત. કડવું ખાવું જોઈએ, મેથી શરીર માટે સારી. ને જો બટેકાની આપણે ચિપ્સ સરસ પાતળી કરેલી છે એટલે ચડી પણ જાય. તો જો તેલ આવી ગયું છે. પહેલાં આપણે બટેકા સાતળશું. બટેકા ચડી જાય ને ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળવાના છે. પહેલાં જો આપણા બટેકા સરસ મજાના સતરાઈ ગયા છે. હવે આપણે નાખશું દાણા. દાણાને થોડાક આપણે ફ્રાય કરીશું. ને હવે આપણે નાખશું ટમેટું ને મરચું. હવે નાખશું આપણે હળદી પાવડર ને નમક. તો સરસ મજાનું જો આપણું
ચડી ગયું છે ને હવે આપણે એમાં નાખશું સાબુદાણા. તો જો હવે આપણે નાખશું મિરચી પાવડર. ને થોડુંક નાખશું આપણે લીંબુ. લીંબુ નાખ્યું છે ને એટલે થોડીક આપણે નાખશું ખાંડ. જાજી નહીં નાખી, થોડીક જ નાખશું. ને નમક થોડુંક ઓછું છે તો થોડું નાખી દઈએ આપણે. તો જો આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની જો છૂટી છૂટી બની છે. એકદમ સરસ મજાની છૂટી. ને ગરમી એટલે તો ધમ ગરમી. ઓ અહીંયા તો અંધારું છે. કરી ગયા છે માળા. ઘડિયાળમાં વાગ્યા છે 7:30. હવે આરતી પણ વહેલી થવા માંડી છે. નકર તો 7:30 થતી. હવે તો એ આરતી પણ 7, 7:15 થવા માંડી છે. તો